ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ.
નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢમાં બિલખા રોડ ઉપર સિંહણ અને સિંહ બાળનું કેટવોક. વહીવટી તંત્ર અને જીમખાના દ્વારા યોજાય ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ. પશુઓની તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ. અને ભેસાણ સરકારી વિજ્ઞાન કોલેજના લપટ પ્રાધ્યાપક સામે સસ્પેન્શનની માંગ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં બિલખા રોડ ઉપર એક સિંહણે તેના 8 સિંહ બાળ સાથે કેટવોક કર્યું હતું, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિંહણ સિંહ બાળ સાથે રસ્તો ક્રોસિંગ કરતી હોય તેવું કેમેરામાં કેદ થયું છે. તો બિલખા રોડ પરની આ ઘટનામાં સિંહણ અને સિંહ બાળે રાહદારીઓનો રસ્તો રોક્યો હતો. એકી સાથે 8 સિંહ બાળને જોઈને રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ તો સિંહ પરિવારની લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વિશ્વ ક્ષય દિવસને લઈને કલેક્ટર કચેરી ખાતે ટીબી મુક્ત ગ્રામ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. 24 માર્ચ એટલે કે વિશ્વ ક્ષય દિવસ ટીબી નિર્મૂલન માં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લો અગ્રેસર રહ્યો છે. તો રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાની 311 ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં 769 દર્દીઓ ટીબીમાંથી મુક્ત થયા છે. આ વર્ષે ટીબીને ખતમ કરી શકીએ, સમર્થન પરિણામ આપો ની થીમ સાથે ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો બગડુ ગામ ટીબી મુક્ત થતા બગડુ ગામના સરપંચ રશિકભાઈ વેકરિયાનું સન્માન કરાયું હતું. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ ટીમ તેમજ જિલ્લા વહીવટી તંત્રની રીતે મને ગ્રામ્ય પંચાયત ટીમ દ્વારા ટીબી મુક્તિને લઈને કામગીરી કરવામાં આવી છે. તો સરકાર દ્વારા ક્ષય પોષણ યોજના હેઠળ દર્દીને ₹1000 સરકાર દ્વારા આપવામાં આવે છે. આ સાથે જ કીટ પણ આપવામાં આવે છે. તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી અંતર્ગત જે લોકો ટીબી મુક્ત થયા છે તેવા લોકો પણ ગામોમાં જઈને ટીબીના દર્દીઓને પૂરતું માર્ગદર્શન પૂરું પાડશે. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ડીડીઓ નીતિન સાંગવાન, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રેશ વ્યાસ, CDHO સહિતના સ્ટાફ તેમજ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે જૂનાગઢ જિલ્લાની જે ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થયેલી છે એને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આપને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લાએ આ બાબતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અમારી 493 જેટલી ગ્રામ પંચાયતોમાંથી 311 જેટલી ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થઈ છે. ટીબી મુક્ત ભારતના જે અભિયાન છે, માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે સમગ્ર જિલ્લાની આરોગ્યની ટીમ સાથે સાથે ગ્રામ પંચાયતો, NGO, વિવિધ પદાધિકારીઓના સહકારથી અમે આ જે છે અચીવમેન્ટ મેળવી શક્યા છે. આથી હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આપના માધ્યમથી જે ટીબી ગ્રસ્ત લોકો છે એમને પણ ખાસ આહવાન કરું છું કે જ્યારે પણ આપને એના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક અમારા હેલ્થ સ્ટાફનો સંપર્ક કરજો. આપને જરૂરી જે દવા છે આપવામાં આવશે. ઉપરાંત નિક્ષય પોષણ યોજના હેઠળ દર મહિને આપને ₹1000 જે છે આપવામાં આવે છે. એની કીટ પણ આપવામાં આવે છે. નિક્ષય મિત્રો પણ અમે ગામે ગામ રાખ્યા છે જે પણ આપને આ બાબતમાં મદદ કરતા હોય છે. ઉપરાંત જે લોકો ટીબીમાંથી મુક્ત થઈ ગયા છે એવા ટીબી ચેમ્પિયન લોકો પણ છે જે આપના ત્યાં આવી અને આપણે સમજાવશે કે એ લોકો કેવી રીતે ટીબીમાંથી મુક્ત થયા. ટીબીને આપણે હરાવી શકીએ છીએ અને આ માટે જરૂરી છે કે એના માટે જરૂરી કમિટમેન્ટ હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય અને એનું જે ડિલિવરી હોય એ કરી શકીએ. આપ સૌનો સહકાર મળશે તો જ આપણે જૂનાગઢ જિલ્લાને ટીબીમાંથી મુક્ત કરી શકીશું. આથી હું આપને પાસેથી આના માટેની જરૂરી સહકારની અપેક્ષા જાણું. આજરોજ 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે
ખાસ કરીને 2024ના જાહેર થયેલા ટીબીના ફિગર આઉટ અને એની સાથે સાથે ભારત સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત એક મહિનાની કામગીરી કરવામાં આવી હતી કે જેમાં 1000ની પોપ્યુલેશન છે, ટીબીના કેટલા કેસો છે, કેટલું સર્વેક્ષણ થયું છે, એ બધાના ધારાધોરણ અંતર્ગત 493 પૈકી 63% એટલે કે 311 પંચાયતોને આજ રોજ ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે. તેમજ એ પૈકી 157ને બ્રોન્ઝ કેટેગરી અને 154ને સિલ્વર કેટેગરીમાં એનાયત કરવામાં આવી છે. આજ રોજ એક ટોકન સ્વરૂપે જિલ્લા કક્ષાએ માન્ય જિલ્લા કલેક્ટર શ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સરની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચશ્રીઓને બોલાવવામાં આવ્યા, ટોકન સ્વરૂપે કરવામાં આવ્યા હતા અને ટીબી હવે પછીના આવનારા દિવસોમાં કઈ કામગીરી કરશું એની વિશ્લેષણ ચર્ચા કરવામાં આવી હતી. એની સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે જુનાગઢ જિલ્લોમાં સૌથી મિનિમમ કેસો પણ છે અને હજી પણ વધારે મિનિમમ કેસો થાય અને હેલ્થ કેર બગડો અમારા પીએફસીમાં આજે જે સ્ટાફ અને અમારી પંચાયત જે કામ કરી રહી છે, આજે અમારા બગડુ ગામમાં કોઈ પણ સહી રોગવાળો વ્યક્તિ નથી હતો. તે પણની સારવાર ઘરે ઘરે જઈ અને અમારી ટીમ તથા પંચાયત દ્વારા જે નક્કી કરેલા સદસ્ય સરપંચશ્રી અવારનવાર એની મુલાકાત લે, કોઈ પણ ઘટતી વસ્તુ હોય તો એને પુરવાર કરે. આજ રોજ બિલખા ગામ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે કલેક્ટર હસ્તે અને ડીડીઓ હસ્તે ક્ષય નાબૂદ હોવાને લીધે એવોર્ડ મળેલ છે, તે બદલ સરકારશ્રીનો આભાર માની છે. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ આયોજિત કરાયો હતો. જુનાગઢમાં જલારામ સોસાયટીમાં આવેલ તુલજા ભવાની હોસ્પિટલમાં લાયન્સ ક્લબ રુદ્રાક્ષ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં એમડી બાળકોના ડોક્ટર, દાંતના ડોક્ટર, આંખના ડોક્ટર, ફિઝિયોથેરાપિસ્ટ, હાડકાના ડોક્ટર, ચામડીના ડોક્ટર, ફિઝિશિયન તથા હોમિયોપેથિક ડોક્ટરો પોતાની સેવા આપી હતી. હૃદય, મગજ, ઓર્થોપેડિક અને ડાયાબિટીસને લગતા રોગનું ફ્રીમાં નિદાન કરાયું હતું. કેમ્પમાં એમડી ડોક્ટર ભરત ઝાલાવાડિયા, ડોક્ટર નૈનેશ ઝાલાવાડિયા સહિતના તબીબોએ સેવા આપી હતી. તો આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષના રૂપલબેન લખલાણી, પ્રમુખ ડોક્ટર ભરતભાઈ ઝાલાવાડિયા, સેક્રેટરી લાયન જયદીપ, લાયન હેમાંગીબેન ત્રિવેદી, મહેશભાઈ ઉપાધ્યાય, પારસભાઈ પાનસુરિયા, અશ્વિનભાઈ ઉસદળ, અતુલભાઈ શાહ, આશીષભાઈ શાહ, કૃણાલ પરસાણા, રેનીશ સાવલિયા, પરેશભાઈ ચોવટિયા વગેરે મેમ્બર્સે જહેમત ઉઠાવી હતી. તો આ ફ્રી નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સારવારનો લાભ લીધો હતો. નમસ્તે, હું ડૉક્ટર ભરત ઝાલાવાડિયા, લાયન્સ ક્લબ રુદ્રાક્ષ જુનાગઢના પ્રમુખ તરીકે સર્વિસ આપું છું. આજરોજ તારીખ 23 માર્ચ 2025ના રોજ અમે તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ કે જે લાયન્સ ક્લબ ટ્રસ્ટ દ્વારા સંચાલિત થઈ છે, ત્યાં અમે વાર્ષિક બોડી ચેકઅપ કેમ્પ રાખેલો છે. તો આ તકે લગભગ બધી સ્પેશિયાલિટીના ડૉક્ટરો, દાંત વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, સર્જન વિભાગ, પીડિયાટ્રિક વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ બધા જ વિભાગના ડૉક્ટરોએ સેવા આપેલી છે અને બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલો છે. અમે આ પ્રકારના સર્વિસ કેમ્પો રેગ્યુલર કરતા રહીશું અને દર્દીઓ પણ આનો પૂરેપૂરો લાભ લે તેવી આશા છે. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન થતી રહે છે. આજે અમારી જે લાયન્સ હોસ્પિટલ છે, આદિ દિવાકર જૈન મુનિના જે મહાન સંત હતા, એ જનક મુનિ મહારાજની પ્રેરણાથી અમે લોકોએ તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ જુનાગઢ ખાતે ચલાવીએ છીએ અને આજે ત્યાં સર્વરોગ નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. આવા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અમારી લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ કરતી રહે છે. અહીંયા અત્યારે સ્કિનના, ઓર્થોપેડિક, સાથે સાથે દાંતના, એમડી, જનરલ અને એની સાથે આંખના ડોક્ટરોએ અહીંયા ખૂબ સુંદર અમને લોકોએ સેવા આપી છે. જુનાગઢના દરેક જરૂરિયાતમંદ દર્દીઓએ અહીંયા આ સેવાનો લાભ લીધો છે, આ કેમ્પનો લાભ લીધો છે. આવી જ સેવાકીય પ્રવૃત્તિ અમને ઈશ્વર કરાવતા રહે એવી અમારી આ લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષની તમામ ટીમનું અમારે ભગવાન પાસે પ્રાર્થના છે. અમારી આ જે ટીમ છે એ હંમેશા સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરતી જ રહે છે અને આવી પ્રવૃત્તિઓ અમે કરતા રહીશું એવી આશા સાથે જય લાયન.
વહીવટી તંત્ર અને જીમખાના જુનાગઢ દ્વારા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ આયોજિત કરાયું હતું. જુનાગઢ જિલ્લા કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા જીમખાનાના અધ્યક્ષ અનિલકુમાર રાણાવસિયાની પ્રેરણાથી ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી. 2 દિવસીય ટુર્નામેન્ટમાં બહોળી સંખ્યામાં વિવિધ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જીમખાનાના સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ દિવસે બહેનો માટે ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. તો આ તકે તેઓ પણ બેડમિન્ટન રમ્યા હતા. કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કલેક્ટર ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અજય જાપડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના અધિકારીઓ અને સ્પર્ધકોએ હાજરી આપી હતી. 23 તારીખના રોજ 4 વાગે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જીમખાના છે એના સભ્યોની એક ઓપન ટુર્નામેન્ટ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેનું ઉદ્ઘાટન ગઈકાલે સાંજે 4 વાગે કલેક્ટર સાહેબે કરેલ. જેમાં ટોટલ 14 જેટલી બહેનો, ડબલ્સમાં 50 અને 42 જેટલી સિંગલ ભાઈઓની એન્ટ્રી આવેલ છે. અને આજે સાંજ સુધીમાં ફાઇનલ પૂરું થયું. આજે જુનાગઢ જીમખાનાની અંદર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે, જે જિલ્લા વહીવટી તંત્ર અને જુનાગઢ જીમખાનાના સંયુક્ત ઉપક્રમે થયેલું છે. આની અંદર 100 થી 150 જેટલા કર્મચારીઓ અને જુનાગઢ જીમખાનાના મેમ્બર્સ છે એ લોકોએ ભાગ લીધો છે. સિંગલ્સ અને ડબલ્સની ટુર્નામેન્ટ છે, એનું સરસ આયોજન કરેલું છે. અને જુનાગઢ જીમખાના છે એમનું અને જિલ્લા વહીવટી તંત્ર છે એમને અવારનવાર આવું આયોજન કરવા માટે વિનંતી છે. ગિરનારની ગોદમાં આવેલ પ્રાચીન સરકડિયા હનુમાનજી મંદિર ખાતે 32 વર્ષીય યુવકે દીક્ષા ગ્રહણ કરી હતી. મૂળ જેતપુરના હરકિશન વેગડા સરકડિયા હનુમાનજી મંદિર ખાતે સેવા પૂજા કરતા હતા. તો મંદિરના મહંત હરિદાસજી મહારાજ દ્વારા દીક્ષા આપવામાં આવી હતી. દીક્ષા આપ્યા બાદ હરિરામદાસ ગુરુ હરિદાસજી મહારાજ નામકરણ કરવામાં આવ્યું હતું. તો યુવકે દીક્ષા લીધા બાદ જણાવ્યું હતું કે પ્રભુ ભજનની ભક્તિ લાગી હોય તેને લઈને જ નાની ઉંમરમાં દીક્ષા ગ્રહણ કરીને ભગવાન શ્રી રામ અને હનુમાનજી મહારાજનું ભજન કરીને લોક કલ્યાણ થાય તથા રાષ્ટ્ર કલ્યાણનું હિત થાય તેને લઈને જ સનાતન ધર્મ આગળ વધે, લોકોમાં એકતા વધે તેને લઈને દીક્ષા ગ્રહણ કરી હતી. તો આ પ્રસંગે હનુમાન ચાલીસા અને રામધૂનનું પણ ભવ્ય આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે દીક્ષા સમારંભ તેમજ ધૂન ભજન કાર્યક્રમ અને મહાપ્રસાદમાં ઉપસ્થિત રહ્યા હતા. આજનો કાર્યક્રમ એક શિષ્ય મેં બનેવા હનુમાનજી મહારાજની સાનિધ્ય में, જેનું નામ હરિરામદાસ રેખા, બધે સંતોની બચારે રોકડિયા હનુમાનજી મહારાજની એક મનજી હતા. ઉપરકોટની અમારા શ્રી સાંગદાસ બાપુ હતા. બીજો અમારા વિશાલ બાપુ હતા. મજૂરીને અમારા યોગેશભાઈ યોગેશ બાપુ હતા. બીજો અમારા કેટલોક વડાલની અમારા મહાત્મા એવા 10-15 મહાત્મા બચારે આપણે જાગર કે શિષ્ય આજ હનુમાનજી સાનિધ્ય में બનેવા. બીજું આપણે આ ખુશીની વાત બીજું શું કરીએ. મારું નામ હરિરામદાસ ગુરુ હરિદાસ નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ બધા સાધુ સંતો મહંતોની હાજરીમાં આજે દીક્ષા લીધેલી છે. અને ત્યારબાદ મારા 32 વર્ષની ઉંમરે મારા પરિવારમાં મમ્મી ભાઈ બધા છે. અને હું 32 વર્ષની ઉંમરે મને પ્રભુ ભજન ભક્તિ કરવાનું મન થયું, એટલા માટે હું આજે દીક્ષા મેં લીધી છે. અને જગતનું કલ્યાણ થાય એટલા માટે હું દીક્ષા મેં લીધી છે. અને આ જગતની અંદર સનાતન ધર્મ ખૂબ આગળ વધે એવા પ્રયત્નોથી અમે ખૂબ મહેનત અને પ્રભુ ભજન કરીએ કે સનાતન ધર્મ ખૂબ આગળ વધે, એકતા થાય એવા પ્રયત્નોથી અમે આ સાધુ જીવન હું દીક્ષા લઈ રહી છું. સરકડિયા હનુમાનજીના મંદિરના સાનિધ્યમાં સંત શ્રી હરિદાસ બાપુએ એક નવા શિષ્ય ધારણ કર્યા. એનું નામ હરિરામદાસ છે. હરિરામદાસજી રાખવામાં આવ્યું અને સરકડિયા હનુમાનજીના સાનિધ્યમાં એને શિષ્ય તરીકે મંત્ર તરીકે મંત્ર દીક્ષા આપી. ભવનાથમાં ગુરુ ગોરખનાથ આશ્રમ ખાતે ત્રિલોકનાથ બાપુની પુણ્યતિથિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.
મહંત શેરનાથ બાપુના સાનિધ્યમાં ભજન ભોજન અને ભંડારા સાથે પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તો પેટ પૂજા પણ કરવામાં આવી હતી. આ તકે ઇન્દ્ર ભારતી બાપુ, મુક્તાનંદ બાપુ તેમજ મઢડાના માતાજી સહિતના મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. તો રાત્રિના સમયે સંતવાણી કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કલાકારોએ ભારે જમાવટ કરી હતી. ભવનાથ તળેટીમાં ગિરનારની છાયામાં આ આવેલું ગુરુ ગોરક્ષનાથ આશ્રમ. આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં 33 વર્ષ પહેલાં અમારા ગુરુ મહારાજે અહીંયા જીવન પર્યંત ભજન ભોજન અને સમાજની એક આગવી વિવેકશૈલી ઊભી કરેલી અને સંત સેવા અને ગૌ સેવાનું અદ્ભુત કામ કરેલું, જેમનું કૈલાસ ગમન 33 વર્ષ પહેલાં થયેલું. આજે 33મા વર્ષે એમના પુણ્યતિથિ નિમિત્તે જ્યારે એક સંતોના દર્શનનો, સંત સેવાનો અને ભજન ભોજન અને ભંડારાનું આ એક આયોજન સૌ સેવકોના દ્વારા આ આશ્રમમાં કાયમને માટે વ્યવસ્થિત રીતે, સુવ્યવસ્થિત રીતે અન્ન સેવાનું સદાવ્રત ચાલી રહ્યું છે. ગુરુ ગોરક્ષનાથ ભગવાન અમારા ઈષ્ટવાદ મહારાજના આશીર્વાદ, ગિરનારી દત્ત ભગવાન અને મા અંબાના ભવનાથ મહાદેવના આ પવિત્ર સ્થાનમાં હરહંમેશને માટે લોક સહભાગી અને સંતની સેવાનું આ કાર્ય આશ્રમ કરી રહ્યો છે. આજે આ તિથિ નિમિત્તે અમે સંદેશો આપીએ છીએ કે આવો આપણે સૌ જનજાગૃત થઈએ, સેવાનું કામ કરીએ અને પોતાના ભાગમાં આવેલું સ્વકર્મ હોઈએ, જેવું કે વૃક્ષનું જતન હોય, ગૌ સેવા હોય, હિન્દુ સંસ્કૃતિ હોય, એકતા હોય, સમરસતા હોય, આવા વિવિધ રાષ્ટ્રપ્રેમના કોઈ કાર્ય હોય, એમાં સાથે મળી આપણે સહભાગી બનીએ, વધુને વધુ લોકો જાગૃત થાય એવી તિથિ નિમિત્તે અમારી સૌ સમાજને સદભાવના છે. ગુરુ મહારાજે એવું કીધું હતું હર હંમેશને માટે કે ભજન કરજો, અને બીજું એને એવું કીધું હતું જગતમાં આ સંસાર સાર ને અસારથી ભરેલો છે, પરંતુ જ્યારે સમાજના ભલા માટે યોગ્ય નિર્ણય લેવો હોય તો ચોક્કસપણે આપણે સૌના હિતમાં સારું કામ કરતું રહેવું. જીવનમાં ક્યારેય આળસ ન રાખવી, ક્યારેય કોઈની સાથે મિથ્યા અભિમાનમાં પડવું નહીં, અહંકાર રાખવો નહીં. સેવાની પ્રવૃત્તિ સાથે હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિને જાગરણ કરવા માટે સારા લોકોના સંગમાં રહેવું. અને બીજું કાયમને માટે એમનું એવું કહેવાનું હતું કે શાસ્ત્રોનું યથાયોગ્ય પઠન કરવું, કોઈ પણ કુમાર્ગે જોવું નહીં. આવી વિવિધલક્ષી સમાજના ભલા માટે ધર્મના કાર્યમાં સહભાગી બનવાની એમનો કાયમને માટે ઉદ્દેશ હતો. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, क्रिशिव हॉस्पिटल एंड आईसीयू. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो
आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પશુઓની તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં પશુઓને તાત્કાલિક સારવાર મળી રહે તેને લઈને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એમ્બ્યુલન્સ માટે ₹5 લાખનું અનુદાન આપનાર નીતાબેન સુરેશભાઈ ગાંધીનું સંસ્થાના પ્રમુખ કેતનભાઈ દોશી અને ખજાનચી
કેતનભાઈ ચોકસીએ શાલ ઉધાડીને બહુમાન કર્યું હતું. આ તકે સંસ્થાનો પરિચય સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશભાઈ સંઘવીએ આપ્યો હતો. જ્યારે દાતાઓનો આભાર માનતા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઈ દોશીએ જણાવ્યું હતું કે દાતાશ્રીએ 75 વર્ષની ઉંમરે સદુપયોગ કરેલ છે. આ પ્રસંગે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, કોર્પોરેટર શૈલેષભાઈ દવે, પોલીસ અધિકારી વત્સલ સાવજ વગેરે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. કાર્યક્રમમાં લલિતભાઈ દોશી, ધર્મેન્દ્રભાઈ મોદી, વિમલભાઈ શાહ, કીર્તિભાઈ દોશી, તેજસભાઈ પારેખ, અનિલભાઈ કોઠારી, જયેશભાઈ વાજા, સુશીલાબેન શાહ, મનસુખભાઈ વાજા, નાગભાઈ વાડા, કલ્પેશભાઈ અજવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શહીદ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય અને ગિરનારી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. પોતાના લોહીનું દાન કર્યું હતું. તો રક્તદાન કેમ્પ દરમિયાન 60 બોટલ રક્ત એકત્ર કરવામાં આવી હતી. આ બ્લડ સિવિલ હોસ્પિટલના દર્દીઓને અર્પણ કરવામાં આવ્યું હતું. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ તથા જૂનાગઢવાસી રાધારમણ દેવના આશીર્વાદથી આજરોજ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી અજંતેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી આજરોજ આપણે શહીદ દિવસ નિમિત્તે અને ધોલેરા મંદિરના 200 વર્ષ નિમિત્તે તથા શિક્ષાપત્રીના 200 વર્ષ નિમિત્તે અને આચાર્ય પદની સ્થાપના નિમિત્તે આજરોજ છે આપણે શહીદ દિવસ નિમિત્તે આજરોજ મહારક્તદાન કેમ્પનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવેલું છે. એસવીજી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટના નેજા હેઠળ આ મહારક્તદાન કેમ્પ છે એ આખા ગુજરાત, મહારાષ્ટ્ર અને આખા આંતરરાષ્ટ્રીય 59 જગ્યાએ કરવામાં આવેલ છે અને આવેલું છે. અને આનો મુખ્ય હેતુ છે કેન્સરગ્રસ્ત તથા થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા આપણે ગર્ભવતી સ્ત્રીઓના માટે અને આપણે સિવિલ હોસ્પિટલના અનુલક્ષીને આપણા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અને આજરોજ અમારો લક્ષ્ય છે 60 બોટલ રક્તદાનનું લક્ષ્ય અમે નક્કી કરેલ છે. શિવમ પાર્ટી પ્લોટ ખાતે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રક્તદાન કેમ્પનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બહોળી સંખ્યામાં અત્યારે લોકો રક્તદાન કરી અનેક માનવતાનું કાર્ય કરી રહ્યા છે. તે બદલ ગિરનારી ગ્રુપ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માને છે અને આજ રોજ રક્તદાતાઓનો પણ આભાર માને છે. હું આ બીજી વખત બ્લડ ડોનેટ કરું છું અને જે જરૂરીમંદ હોય એ લોકોને આપણું બ્લડ ઉપયોગી થાય એ માટે હું બ્લડ ડોનેટ કરું છું. તો બેસાણ ખાતેની સરકારી વિજ્ઞાન કોલેજના લપટ પ્રાધ્યાપક સચિન પીઠડિયા સામે સસ્પેન્શનની માંગ ઉઠી છે. સરકારી વિજ્ઞાન કોલેજ બેસાણના પ્રાધ્યાપક સચિન પીઠડિયા દ્વારા વિદ્યાર્થીનીને અભદ્ર અને અનિચ્છનીય વોટ્સએપ સંદેશો મોકલવામાં આવ્યો હતો. તો આ ઘટનાને કારણે વિદ્યાર્થીની તેમજ સમગ્ર પરિવાર માનસિક તણાવમાં છે. શિક્ષણ ક્ષેત્રે ભારતીય ગુરુ શિષ્ય પરંપરાને કલંકિત કરતી આ પ્રકારની અશોભનીય હરકતો સહનશીલ નથી. વિદ્યાર્થીઓની સલામતી માટે ગંભીર જોખમરૂપ છે, જેથી આ મામલે ત્વરિત તપાસ કરીને સચિન પીઠડિયા વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી અપીલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે. તો પ્રાધ્યાપક સચિન પીઠડિયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. સસ્પેન્શન અને નોકરીમાંથી હાકલપટ્ટી કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી એબીવીપી દ્વારા કરવામાં આવી છે. ભેસાણ કોલેજના પ્રાધ્યાપક સચિન પીઠડિયા દ્વારા જે વિદ્યાર્થીઓને મેસેજ ઉપર અભદ્ર માગણીઓ કરી, અભદ્ર મેસેજો કરી અને એમની સાથે સાથે એમને પરીક્ષામાં નાપાસ કરી દેવા બાબતે જે વિષય આવ્યો છે, તપાસ કરતા પૂર્વમાં સચિન પીઠડિયા દ્વારા વધારે વિદ્યાર્થી બહેનોને પણ આવા ભીષ્મ વિડીયોની લિંકો મોકલેલ હોય, ગર્લ્સ રૂમની અંદર કોલેજની અંદર વારે પ્રવેશી ગયેલ હોય, આવી ઘટનાઓ વારે સામે આવી છે. ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે જે પણ કેમ્પસની અંદર સચિન પીઠડિયા જેવા પ્રાધ્યાપકને ક્યારેય પણ સાખી ન શકાય, એટલે ગુજરાતના એક પણ કેમ્પસની અંદર આની બદલી નહીં પણ એને ફરજ મુક્ત કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે. અને યોગ્ય તપાસ થાય, યોગ્ય તપાસ બાદ યોગ્ય
કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે આ કેમ્પસની અંદર 12 પૂરો કરી અને વિદ્યાર્થી બહેનો આવેલી હોય એટલે હજી બધી 18 વર્ષ પણ પૂરા નથી થયા એવા નાબાલિગ બહેનો છે. એટલે પોલીસ, કલેક્ટર સાહેબ અને બધા લોકો આ વિષયનું જ્ઞાન લઈ અને પોલીસ પોતે ફરિયાદી બને અને આવા નરાધમ સામે કાનૂનના પગલા લેવા જોઈએ. એ પગલા લઈ હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે. સાથે સાથે કેમ્પસોની અંદર આવી બહેનો સાથે કોઈ ઘટનાઓ ન બને એના માટેની સુરક્ષાઓને લઈને પણ વિવિધ અભિયાનો, વિવિધ સેલો અને વિદ્યાર્થીઓને સુરક્ષાનો માહોલ પૂરો પાડવા માટે વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે. આવા પ્રકારની અમારી માંગણીઓ જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ભેસાણ તાલુકો અને ભેસાણ બંધનું વિદ્યાર્થી પરિષદ એલાન કરશે. સાથે સાથે જુનાગઢ જિલ્લાના તમામ કેમ્પસોની અંદર આ કૃત્યનું વિરોધ પ્રદર્શન કરશે અને તમામ કેમ્પસો બંધ કરાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગામી આંદોલનો આપશે. ભેસાણની એક સરકારી કોલેજની અંદર એક પ્રાધ્યાપક દ્વારા કે જે સચિન પીઠડિયા નામના પ્રાધ્યાપક છે, એક વિદ્યાર્થીનીને અભદ્ર મેસેજો કરી અને જે છેડતી જેવું કૃત્ય અને તમને નાપાસ કરવાના, એમને ડરાવવાનું, ધમકાવવાનું જે કૃત્ય કરેલ છે કે આપણે પહેલાના સમયમાં જે ગુરુ શિષ્યની પરંપરાઓ હતી એ અત્યારે નાબૂદ થતી જઈ રહી છે. અત્યારે આવા સમાજની અંદર કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે વિદ્યાર્થી પરિષદને શરમ સાથે અત્યારે મીડિયાની સામે આવવું પડે છે અને આવા નરાધમો સામે શિક્ષણ વિભાગ અને તમામ આની સામે કંઈક પગલા લે અને વિદ્યાર્થી પરિષદ એક પોતાનું સ્ટેન્ડ રાખે અને વિદ્યાર્થીઓની સાથે ઉભા રહીને વિદ્યાર્થીઓનો અવાજ વિદ્યાર્થી પરિષદ બની રહે. જુનાગઢથી ભેસાણ અને ખજૂરી હળમતિયા મુખ્ય માર્ગનું કામ મધુરમ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ રોડની બંને સાઈડો ખોદકામ કરવામાં આવતા મુશ્કેલી ઊભી થઈ છે. આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સુજિત્રા અને વિશળ હળમતિયા ગામના માજી સરપંચ મનસુખભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આ રોડ રસ્તા માટે 60 કરોડથી પણ વધારે રકમ ફાળવવામાં આવી છે. આ રકમનો સદુપયોગ થાય તેવું ભેસાણની જનતા ઈચ્છી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને કોઈ પણ જાતની ફિકર જ નથી. આ કામ માટે મુખ્ય માર્ગનું કામ સારું અને ગુણવત્તાવાળું થાય તેવું આગેવાનો પણ ઈચ્છી રહ્યા છે. રોડની સાઈડમાં વીજના પોલો અને મોટા ઝાડ રોડની બંને સાઈડ ઉપર વચ્ચોવચ હોવા છતાં આ કામ આગળ વધારવામાં આવી રહ્યું છે. તો ચોકલી પાસે નર્મદા નદીના એરવાલ વચ્ચે હોય તે તમામ બાબતો અધિકારીઓને દેખાતી જ નથી. બંને સાઈડો ખોદી કાંકરી પાથરી દેવામાં આવી છે. જો આ કામ ગુણવત્તાવાળું નહીં થાય તો તમામ સરપંચોને સાથે રાખીને ઉપલી કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સુજિત્રાએ જણાવ્યું હતું. વર્ષોથી જે ભેસાણ તાલુકાના લોકો અને આતુરતાથી જે રાહ જોતા હતા કે ભેસાણ ચોકડીએથી સેટ હળમતિયા ચોકડી સુધીનો જે ભેસાણ હાઈવે પોળો કરી અને મોટો કરવામાં આવે તેની તમામ ધારાસભ્યોથી લઈ જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, તમામ લોકોની રજૂઆતોને ધ્યાને રાખી અને સરકારશ્રીએ આજથી 2 થી 3 વર્ષ પહેલાં મંજૂર કરવામાં આવેલ છે અંદાજે 60 કરોડ જેવી માતબર રકમ, અને જેનું કામ આજે મધુરમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલું હોય અને આ કામ ચાલુ કરવામાં આવેલું છે. પરંતુ આવડા મોટા પેકેજની અંદર PWD કે કાર્યપાલક ઇજનેર ડોકો પણ કાઢતા નથી. કામની અંદર એવો મોટો ભ્રષ્ટાચાર ચાલુ હોય કે જે સાઈડો ખોદવામાં આવે છે એ સાઈડો ઉપર ટ્રાફિકના નિયમોને એક બાજુ મૂકી કોઈ રેડિયમ પટ્ટી કે રેડિયમ ડોગલા રાખવામાં આવતા નથી. રાતે 2 વ્હીલરો કે નાના વાહનોવાળા ખાડામાં ઘરી જાય અને અકસ્માત થાય છે. છતાં આવી રજૂઆતો હોવા છતાં કોઈ સામું જોતા પણ નથી. જ્યાં જ્યાં પુલની વ્યવસ્થા, અહીંયા વિશાળ હળમતિયા પાટીએ આપ જોઈ રહ્યા છો ત્યાં પુલ પાડી દેવામાં આવ્યું ને જેને PCC કરીને લોખંડ બાંધવામાં આવ્યું. એ લોખંડ ખરેખર મારા ધારા મુજબ એસ્ટિમેટ જોયો નથી, પણ 4 ને ગાળે હોવું જોઈએ, એને બદલે 8 ને 6 ને ગાળે લોખંડ બાંધવામાં આવે છે. આની ઉપર જે કાંઈ સુપરવાઇઝરો આવે છે પણ એ સુપરવાઇઝરો ખાટલા ડાળી નિરાતે સૂતા હોય છે. માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીને, આપણા મુખ્યમંત્રીશ્રીને અને વહીવટીતંત્ર જાગી અને આવડું મોટું આ પેકેજનું કામ ચાલુ હોય
તો આને તાત્કાલિક એક સમિતિ બનાવી યોગ્ય તપાસ કરી અને યોગ્ય ગુણવત્તાવાળું કામ થાય અને સરકારશ્રીએ જે ફાળવેલી રકમ છે એને નાણાંનો સદુપયોગ થાય એવી આપ ભેસાણ તાલુકાના સમગ્ર નાગરિકો વતી મારી વિનંતી છે. જુનાગઢથી ખજૂરી અણમતિયા ચોકડી સુધી જે રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે એમાં સરકારશ્રી દ્વારા 60 કરોડ કરતાં પણ વધારે રકમ ફળવાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આ કામ શરૂ થયું છે પણ કામની ગતિ ખૂબ ધીમી છે. ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. અવારનવાર આ બાબતે ટેલિફોનિક અધિકારી શ્રીઓને પણ અમે રજૂઆત કરેલી છે. બીજું કે હાલમાં જે રસ્તો છે આવી જ રીતે કામ ચાલે તો આ 2 વર્ષે કામ પૂર્ણ થાય. તો હું મીડિયાના માધ્યમથી કોન્ટ્રાક્ટરને પણ કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે જે આગળના ખાડા બુરવાના છે જૂના રસ્તા ઉપર એ તાત્કાલિક ધોરણે ખાડા બુરી અને નાલા પુલિયાનું કામ પણ ઝડપથી પૂરું થાય. બીજું કે જ્યાં જ્યાં ડાયવર્ઝનો કાઢવામાં આવ્યા છે ત્યાં અકસ્માત ન થાય એના માટે ડાયવર્ઝનના લેબલો મારી અને એના સ્ટેન્ડ ઊભા કરી અને ડાયવર્ઝન દેખાવતું એક બોર્ડ પણ બનાવવું પડે અને મુકાવવું પડે. બીજું કે જ્યારે બાજુમાં સાઈડ પોળી કરવામાં આવે અને ખોદાણ કરી એની ઉપર રોલિંગ કરી પછી જ કાંકરી નાખવાની છે તો ઘણી જગ્યાએ જોવામાં એવું છે, મેં અધિકારીને વિડીયા સાથે મોકલેલું છે કે ભાઈ રોલિંગ આંકા વગર પથ્થર પાથરી અને એની ઉપર રોલ હાકે છે. વખતો વખત પાણી ચાટવાનું છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અધિકારીઓને કોઈ પણ કોન્ટ્રાક્ટર સાથે ગમે એ પ્રકારનો સંબંધ હોય આમાં અમે ચલાવી નહીં લઈએ. સરકારશ્રી ખૂબ મોટી ગ્રાન્ટો રોડ રસ્તા માટે ફાળવી રહી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી સરકારની પણ છબી ખરડાઈ રહી છે. આ તમામ ફરિયાદો પુરાવા સાથે આવતા સમયમાં જો સુધારો કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબના ધ્યાને મૂકી જે તે વિભાગના જે તે જવાબદાર અધિકારી ઉપર કાર્યવાહી કરવા માટે અમે ભેસાણ તાલુકાનું મંડળ અને આજુબાજુના ગામના સરપંચોને લઈ અને અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરશું. ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા ઘઉંનું મબલક પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેના પગલે ધોરાજી માર્કેટિંગ યાર્ડ ઘઉંની જણસીથી ભરાઈ ગયું છે. રોજની અંદાજિત 7000 કટ્ટાની ઘઉંની આવક નોંધાઈ રહી છે, પરંતુ ખેડૂતોને જે ભાવ મળવો જોઈએ તે મળતો ન હોવાથી ધરતીપુત્રોએ ફરિયાદ કરી છે. આથી સત્વરે ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તો 500 રૂપિયા નીચેના ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. આ ભાવથી ખેડૂતોમાં અસંતોષ દેખાઈ રહ્યો છે. અત્યારે ધોરાજીમાં મબલક આવક ચાલુ છે ઘઉંની, જેથી કરીને ઘઉંનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં ઘઉંના વાવેતર ધોરાજી તાલુકામાં કરેલ છે. જેથી ધોરાજી તાલુકામાં કમસે કમ 7000 કટ્ટાની આવક છે, જેના આપણે મણ કરીએ તો 16 થી 17000 મણ થાય છે. અને ક્વોલિટી વાઇઝ તમામ ખેડૂતોને ભાવ મળી રહે છે. જેવી ક્વોલિટી એવા ભાવ મળી રહે છે. હાલ માર્કેટિંગ એમાં ઘઉંનું પુષ્કળ આવક જોવા મળે એનું કારણ શું છે? એનું કારણ છે ધોરાજી તાલુકામાં વાવેતર ઘઉંના વધારે છે, જેને કારણે વધારે આવકોનું પ્રમાણ જોવા મળે છે. યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું, ઘઉંના ભાવ મળતા નથી. પર 600 રૂપિયા બજાર હતી, પણ 500 ને 500 ની અંદર રહે છે. ખેડૂતને ઘઉં બિયારણ લેવા જાય તો 1000 રૂપિયા, 800 રૂપિયા, ખાતરના ભાવ એવડા, દવાના ભાવ એવડા, મજૂરી એવડી, અને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી. અને યાર્ડમાં ઉતારવામાં એવડી તબલ રહે છે કે વારો આવતો નથી. 5-6 કલાક ખુલે છે યાર્ડ, એટલે બધા ખેડૂત હેરાન થાય છે. ઘઉં લઈને આવ્યો છું. શું ભાવ મળે છે ઘઉંને? ભાવ નીચે મળે છે બહુ. 600 રૂપિયા મળવા જોઈએ ને બદલે 500 ની અંદર રહે છે. ખાતરના ભાવ એ પ્રમાણે બિયારણ લેવા જાવ તો કે 1000 રૂપિયા 800 રૂપિયા. માર્કેટ યાર્ડમાં લઈને આવ્યા છે તો સાધનને અમારે ભાડે કાયદા હોય ને 2-2 કલાક ભાડું ચડાવવું પડે, ઉતરતા નથી એક ધારા. એટલે એને કારણે અમારે ખોટી બહુ થાય છે, ખેડૂત ખોટી બહુ થાય છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના વાડલા ગામે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકાના વાડલા ગામે નારાયણ સરોવર ચેકડેમનું કામ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાએ શરૂ કર્યું છે. આ પ્રસંગે ભાજપ પ્રમુખ મયંકભાઈ ધીંગાણી, વાડલા ગામના સરપંચ સપનાબેન ધીંગાણી, પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા, મેહુલભાઈ ચંદ્રવાડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો વાડલા ગામનો ચેકડેમ 2 કરોડ 17 લાખની ગ્રાન્ટની નવીનીકરણ પામશે. ડોક્ટર મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય
ધોરાજી ઉપલેટા વિસ્તાર. આજે મોજ નદી ઉપર વાડલા ગામે એક લગભગ 2 કરોડ ઉપર રકમની ચેકડેમનું ખાતમુહૂર્ત થયું અને આ ખાતમુહૂર્ત થવાથી આ વિસ્તારના લગભગ 800 વીઘા જમીનને પાણીનું રિચાર્જ થશે અને 800 વીઘા જમીનનું જે તળ છે એ તળ ઊંચું આવશે અને ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. આ ચેકડેમ નવી જે સરકારની ગાઈડલાઈન છે, નવું સ્પેસિફિકેશન છે એ મુજબ કરવામાં આવશે, જેથી કરીને અગાઉ જે યોજનાઓ હતી અલગ અલગ એ પૈકી જે ચેકડેમો તૂટી જતા કે મુશ્કેલી થતી એને બદલે હવે ટેકનિકલી નવી ડિઝાઇનની આ ચેકડેમનો સર્વે થયો છે અને લગભગ 100 મીટર ઉપર 130 મીટરનો ચેકડેમ છે. પહોળાઈ પણ પૂરતી છે અને ઊંચાઈ 3 મીટર જેટલી છે અને એની જે નવા સ્પેસિફિકેશન ડિઝાઇન મુજબ થયેલો હોય આ ચેકડેમ વર્ષો સુધી ટકી રહેશે અને વાડલા ગામ અને આજુબાજુના વિસ્તારના ખેડૂતોને ખૂબ જ લાભ થશે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢમાં બિલખા રોડ ઉપર સિંહણ અને સિંહ બાળનું કેટવોક. વહીવટી તંત્ર અને જીમખાના દ્વારા યોજાય ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ. પશુઓની તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ. અને ભેસાણ સરકારી વિજ્ઞાન કોલેજના લપટ પ્રાધ્યાપક સામે સસ્પેન્શનની માંગ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.